જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. વિશેષ સ્વાગત છે આપણા જૈન સંગીત સ્વાધ્યાય સાથે જોડાયેલા સર્વ કોઈ સ્વાધ્યાયીઓનું અને આપણને જૈન સંગીતની એક અનોખી સફર જે કરાવે છે, જૈન સંગીતની વિવિધ જે સીમા સ્તંભો છે સંગીતના, એનો જે પરિચય કરાવે છે એવા શ્રી જોનીભાઈ શાહનું આ સર્વનું હું સ્વાગત કરું છું. જૈન સંગીત સ્વાધ્યાયના આ કોર્સનું આજે 23મું વ્યાખ્યાન છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ નું એક જ ઉદ્દેશ્ય અને હેતુ છે જૈન સાહિત્યનો વધુ ને વધુ પ્રચાર કરવો, જૈન સાહિત્યને લોકો સમક્ષ લઈ જવું. ધર્મની વાત કરતા કરતા સાહિત્યના વિવિધ જે ગુણો છે, સાહિત્યની વિવિધ જે રસની ભાષાઓ છે, એનો પરિચય કરાવવાનો એક નાનકડો પ્રયત્ન છે. અને આ પ્રયત્નમાં અનેક જૈન શાસનના આપણા વિદ્વાન વક્તાઓ, જૈન શાસનના વિદ્વજ્જનો, સંશોધકો, વિદ્યા અભ્યાસો સર્વ કોઈનો સહકાર સતત નિરંતર પ્રાપ્ત થાય છે અને પરિણામે આવા કોર્સનું આયોજન થઈ શકે છે. જૈન સંગીતના જાત જાતના કેટલા બધા અલગ અલગ સીમા સ્તંભો છે, જેનો વિવિધ પરિચય આપણને જોનીભાઈએ કરાવ્યો. જોનીભાઈની સાથે ક્યારેક ગોપાળભાઈએ, તો ક્યારેક ગિરિરાજભાઈ ભોજકે, તો ક્યારેક આપણને કુમાર ચેટર્જી પણ એ દિશામાં લઈ જાય છે, તો ક્યારેક સુરેશભાઈ લઈ જાય છે. પણ જોનીભાઈ સાથેની આપણી જે સઘન આ અભ્યાસ શ્રેણી ચાલુ છે, એમાં આજે જોનીભાઈ આપણી સાથે વાત કરવાના છે અર્વાચીન જૈન પદો વિશે. આગમ સાહિત્યમાં સંગીતથી જોનીભાઈએ થોડીક વાતનો આરંભ કર્યો તો શરૂઆતમાં રાગ, લય એ બધાનો પરિચય આપતા ગયા. વાજિંત્રનો જોનીભાઈ આપણને પરિચય કરાવ્યો. એનો આપણને એ કેવા હોય વાજિંત્રો એ દેખાડ્યા પણ ખરા. એમને ખાસ એક પીપીટી તૈયાર કરાવડાવ્યું હતું, જેને આપણે અહીંયા પ્લે કરાવતા હતા. તે વાજિંત્રો કેવા હોય છે, એ કઈ રીતે વાગે છે, એ બધાનો જ પરિચય કરાવતા કરાવતા જોનીભાઈ આપણને એક આખી ઐતિહાસિક સફર કરાવી ચુક્યા છે. આજે અર્વાચીન સમયમાં આપણે ફરી પાછા સૌ આવી ગયા છે અને અર્વાચીન સમયની આપણા આચાર્યોએ રચેલી, આપણા સાહિત્યકારોએ રચેલી રચનાઓની સંગીતમય વાત અને એની કેટલીક વિશેષ વાતો, એની કેટલીક વિશેષતાઓનો પરિચય આજે ફરી એકવાર જોનીભાઈ કરાવી રહ્યા છે. જોનીભાઈ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ, અમારા સ્વાધ્યાયીઓ અને મારા વતી આપનું ફરી એકવાર સ્વાગત કરું છું અને આ મંચ આપને સોંપું છું. આપના વ્યાખ્યાનનો પ્રારંભ કરશો. થેન્ક યુ સેજલબેન. પ્રણામ. જય જિનેન્દ્ર. સેજલબેને જેમ કહ્યું એમ આપણે પ્રાચીન સાહિત્ય, આગમ સાહિત્યથી શરૂઆત કરી હતી. પછી મધ્યકાલીન સાહિત્યમાં જૈન સંગીત, એ વિશે પણ ઘણી બધી વાતો કરી. આજે આપણે અર્વાચીન જૈન સાહિત્ય જે છે, કાવ્યો છે, આપણા અર્વાચીન જૈન પદો છે, એના રચનાકારો છે જે, એમના વિશે થોડીક વાતો કરવાના છે. આપણે ત્યાં ચૈત્યવંદનમાં જે પરંપરામાં માનનારા છે, એ લોકો એવું માને છે કે ભાઈ 100 વર્ષ પહેલાના પ્રાચીન સ્તવનો જ ગાવા. આપણે પ્રાચીનતાના હંમેશા આગ્રહી રહ્યા છે, પણ મારું સાથે સાથે એવું માનવું છે કે જેમ પ્રાચીન જૈન સાહિત્યમાં પણ જે રત્નો પડ્યા છે, એવા જ રત્નો અર્વાચીન જૈન સાહિત્યમાં પણ જોવા મળે છે. જે હૃદયની પવિત્રતામાંથી પ્રાચીન શબ્દો કે પ્રાચીન પદો નીકળ્યા છે, કે આપણને મળ્યા છે, એ જ પવિત્રતા, એ જ કરુણા, એ જ પ્રેમ, એમાંથી આજના અર્વાચીન પદો પણ આપણા આચાર્ય ભગવંતો, આપણા શ્રાવક કવિઓ પાસેથી આપણને મળ્યા છે. તો આજે થોડી ઘણી એ વાતો કરીશું. કેટલાક મારા જે પ્રિય કવિઓ છે, જૈન કવિઓ, એમાંથી 5 કવિઓ આજે આપણે આવરી શકીશું સમય પ્રમાણે. એ પ્રમાણે આપણે આગળ વધીશું. સૌ પ્રથમ અત્યાર સુધીની શ્રેણીમાં એક આચાર્ય ભગવંત નું નામ ક્યારેય હું લઈ નહોતો શક્યો, કારણ કે સમય આપણને ઓછો પડતો હતો. પરંતુ બહુ મોટા કવિ અને આચાર્ય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબ, સૌ પ્રથમ એમના વિશે વાત કરીને આપણે શરૂ કરીશું. ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબનું જે તત્વજ્ઞાન સાહિત્ય છે, પત્ર સાહિત્ય, ચિંતન સાહિત્ય, પ્રવચન સાહિત્ય, બાળ સાહિત્ય, કથા સાહિત્ય, આ તો લોકપ્રિય છે જ, પરંતુ એમના સ્તવનો પણ ખૂબ જ હૃદયસ્પર્શી અને ભાવભાગી છે. ભદ્રગુપ્ત સુરી મહારાજની નવલકથાઓ, સુલસા, મૈણા, આ બધી બહુ અદભુત નવલકથાઓ એમણે આપી છે. પણ આજે આપણે એમના 1-2 સ્તવનોની વાત કરીશું. એમનું તખલ્લુસ પ્રિય દર્શન હતું. ગીત ગંગા એ એમની પુસ્તિકા છે એમના સ્તવનોની, એનું શીર્ષક ગીત ગંગા છે. એ પુસ્તિકામાં તેમના સ્તવનો અને ગીતો આપણને મળે છે.
પરમ તત્વ પ્રત્યેની અપાર શ્રદ્ધા, કરુણા અને શાંત રસ તેમના ગીતોમાં જોવા મળે છે. એમનું એક સ્તવન વેળા વીતી જાય રાગ નટ ભૈરવના સ્વરો પર આધારિત છે. એ સ્તવનથી શરૂ કરીશું. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા, મનડું માની જાય જોવા, દિલડું માની જાય. માર્ગ જાણું પંથે ચાલું, ધીરજ ખૂટી જાય. ઇન્દ્રજાળમાં ભૂલો પડ્યો હું, દિલડું ત્યાં ભરમાય. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા, મનડું માની જાય. જ્ઞાન ધ્યાનના શીતલ પીણા મુજથી ના પીવાય. મોહ મદિરા જામ પીધા મેં, પગલા લડથડ થાય. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા, મનડું માની જાય. ગુરુવરના સથવાર મળે પણ મુજથી ના જળવાય. દુર્જન કેરા સંગ કર્યા મેં, હાલ બેહાલ થવાય. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા, મનડું માની જાય. સહેલ અનંતની સામે ભાળું તોય ના ઉડાય. સોનાને પિંજર પુરાણું, પંખીડું પી ખાય. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા, મનડું માની જાય. કોઈ મહામાનવ મર જીવા, પંથે બઢતા જાય. સોનાનો સૂરજ ઉગ્યો પણ ઘેન નયન ઉભરાય. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા, મનડું માની જાય. પરમ પુરુષ પરમેશ્વર મળતા, જન્મ જન્મ દુઃખ જાય. પ્રિય દર્શન હવે માર્ગ ચાલો, વેળા વીતી જાય. પ્રભુ મારે તારા માર્ગ જાવું જોવા, મનડું માની જાય. જોવા, દિલડું માની જાય. જોવા, ચિતડું ચેતી જાય. આચાર્ય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબ એટલે કે પ્રિયદર્શન, એમણે જે ગીતો રચ્યા છે જુદા જુદા સમયે રચાયા છે અને બહુ જ સાહજિક રીતના આ ગીતો રચાયા છે. ખંભાતમાં એમનું એકવાર ચાતુર્માસ હતું અને એ વખતે ત્યાં 20 દિવસની નવકાર મંત્રની આરાધના ચાલતી હતી. તો એ પ્રસંગે એમણે 20 પદો નવકાર મંત્રના મહિમા ગાનના 20 ગીતોની રચના કરી હતી. એમાંનું એક ગીત આપણે લઈએ જે રાગ યમન કલ્યાણના સ્વરો પર આધારિત છે. મંત્ર જપો નવકાર ભવિક જન, મંત્ર જપો નવકાર ભવિક જન, વિસરી ક્ષણ
વિકસિત કરો નવકાર ભવિક જન મંત્ર જપો નવકાર ભવિક જન પ્રેમ ભાનુ પ્રગટે અંતરમાં ભદ્રગુપ્ત ભવ પાર ભવિક જન મંત્ર જપો નવકાર ભવિક જન. તો આવા 20 ગીતો નવકાર મંત્રના મહિમા ગાન કરતા એમણે રચ્યા છે. આપણા આચાર્ય ભગવંતોએ આમ તો ખાસ કરીને આપણી જે વસ્તી છે ગુજરાત અને રાજસ્થાનમાં વધુ છે, પરંતુ પંજાબ, દિલ્હી, સાઉથ ઇન્ડિયા, ચેન્નઈ, કલકત્તા એ બાજુ જે જૈનો છે એ ઘણીવાર હિન્દી ભાષી હોય છે. આપણે ત્યાં મુખ્યત્વે બધી રચનાઓ ગુજરાતીમાં થઈ છે, એટલે આપણા આચાર્ય ભગવંતોએ આ હિન્દી ભાષી જૈનોને લક્ષ્યમાં રાખી અને કેટલીક રચનાઓ હિન્દીમાં પણ કરી છે. આચાર્ય ભદ્રગુપ્ત સુરી મહારાજની એક હિન્દી રચના જોઈએ જે રાગ દરબારી પર આધારિત છે. सबका हो कल्याण कृपा निधि, सबका हो कल्याण विरखत तन मन के दुख मेरे दूर करो भगवान वामानंदन करते वंदन अंतर में तुम ध्यान कृपा निधि सबका हो कल्याण पापों में लीन बना हूँ पाया नहीं कुछ ज्ञान ज्ञान बिना मैं भव भव भटका दे दो आत्म भान कृपा निधि सबका हो कल्याण तुम भक्ति के पुण्य प्रभाव से प्रकटो केवल ज्ञान शिव मंगल सब जीवों का हो प्रिय दर्शन भगवान कृपा निधि सबका हो कल्याण सबका हो कल्याण कृपा निधि सबका हो कल्याण. તો આચાર્ય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રિય દર્શન એમની કેટલીક રચનાઓ આપણે જોઈ. ગઈ શતાબ્દીમાં એક બહુ જ મોટા કવિ આચાર્ય લદ્ધી સુરીશ્વરજી મહારાજ સાહેબ આપણને મળ્યા. એમણે 5000 થી વધુ સ્તવનોની રચના કરી છે અને કવિકુલ કિરીટ આપણે એમને એ રીતના ઓળખીએ છીએ. એટલે કવિકુલ કિરીટ લદ્ધી સુરી દાદા. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને હિન્દીમાં પણ એમણે રચનાઓ કરી છે અને સમયની માંગ પ્રમાણે પ્રસંગોચિત કાવ્યો પણ રચ્યા છે. હવે એક બહુ સરસ મહત્વની વાત અહીંયા છે. આચાર્ય ભગવંતનું ચાતુર્માસ છાણીમાં હતું અને છાણીમાં બધા બાળકો એમને વંદન કરવા આવતા, રોજ આવતા. એમાં એક દિવસ એક બાળક ન આવ્યો અને મારા સાહેબે એ જોયું કે આ બાળક આજે નથી આવ્યો. જ્યારે બીજે દિવસે વંદન કરવા આવ્યો ત્યારે આચાર્ય ભગવંત એને પૂછ્યું કે ભાઈ તું કેમ ના આવ્યો, તારી તબિયત તો સારી છે ને? એટલે બાળકો તો બિચારા ભોળા હોય એટલે એને તો કીધું કે સાહેબ હું ગઈકાલે નાટક જોવા ગયો હતો. એટલે લદ્ધી સુરી દાદાએ પૂછ્યું, અચ્છા તું નાટક જોવા ગયો હતો એટલે ઉપાસ થઈને દેરાસર ના આવ્યો? તો એ નાટકમાં સૌથી વધારે તને શું ગમ્યું? અને પેલા બાળકે ભોળા ભાવે એને જે નાટ્ય ગીત ગમ્યું એની પંક્તિ સંભળાવી. झट जाओ चंदन हार लाओ घूंघट नहीं खोलूं. આ જૂની રંગભૂમિનું ગીત એ બાળકે સંભળાવ્યું. હવે આચાર્ય ભગવંત પેલું તો નાનું બાળક છે એટલે એ વખતે કઈ ન બોલ્યા અને જ્યારે બાળક પાછું ગયું ત્યારે એ જ દિવસે
એમણે આ જ ધૂન ઉપર સ્તવનની રચના કરી. બીજે દિવસે બાળક જ્યારે આવ્યું ત્યારે એમણે આ સ્તવન એ બાળકને શીખવાડ્યું અને પછી એ બાળક રોજ આ સ્તવન ગાતું. તો એ સ્તવન હવે આપણે જોઈએ. ભવી ભાવે દેરાસર આવો, જીણંદવર જય બોલો, પછી પૂજન કરી શુભ ભાવે, હૃદય પટ ખોલો ને. શિવપુર જીનથી માંગજો, માંગી ભવનો અંત, 1,84 વાર ત્યારે થઈશું અમે પ્રભુ સંત, ભવી એમ બોલો ને. મોંઘી માનવ જિંદગી, મોંઘો પ્રભુનો જાપ, જપી ચિત્તથી દૂર કરો તમે કોટી જન્મના પાપ, હૃદય પટ ખોલો ને. તું છે મારો સાહિબો, મેં હું છું તારો દાસ, દીનાનાથ મુજ પાડીને પ્રભુ આપો ને શિવપુર વાસ, હૃદય પટ ખોલો ને. છાણી ગામનો રાજીયો, નામે શાંતિ જીણંદ, આત્મકમલમાં ધાવતા શુદ્ધ મળે લબ્ધિનો વૃંદ, હૃદય પટ ખોલો ને. ભવી ભાવે દેરાસર આવો, જીણંદવર જય બોલો. તો આવા પ્રસંગોચિત સ્તવનો પણ લબ્ધિસુરી દાદાએ આપણને આપ્યા છે. હવે અહીંયા આગળ ગયા વખતે જે પ્રશ્ન હતો કે ફિલ્મી ધૂનો ઉપર સ્તવનો ગાવા કે ન ગાવા, અને એ વખતે મેં જે કહ્યું હતું કે અનેકાંતવાદ આપણે એપ્લાય કરવો પડશે, એની પાછળનું આ જ એક કારણ છે. કારણ કે નાટ્ય ગીત કે સિનેમાનું ગીત, હવે નાટકમાં પણ શૃંગાર રસવાળા ગીતો હોઈ શકે, પરંતુ ઘણીવાર આપણે ત્યાં આપણા સાધુ ભગવંતોએ કે આચાર્ય ભગવંતોએ લોકો વધુ ગાઈ શકે અથવા તો લોકોમાં જે પ્રિય હોય એવી રચનાઓ કરી છે, પરંતુ ક્યાંક વિવેક દ્રષ્ટિ રાખીને આપણે સિલેક્શન કરવું જોઈએ. હવે જેમ કે ફિલ્મોમાં ઘણા પદો કે ભક્તિ રસના ગીતો બહુ સરસ હોય છે, જેમ કે એ માલિક તેરે બંદે હમ ભૈરવી રાગ આધારિત છે, કે મન તરપત હરિદર્શન કો આજે, એ માલકોસી બંદિશ જ આપણને લાગે. તો એના ઉપર આધારિત આપણે સ્તવનો ગાતા હોઈએ તો એક ભક્તિભાવનું જ વાતાવરણ બનતું હોય છે, પરંતુ અતિરેક ન થવો જોઈએ. એટલે અત્યારે વર્તમાન કાળમાં આપણી દેશીઓ ભૂલાતી જાય છે, રાગ આધારિત સંગીત ભૂલાતું જાય છે, અને વધુ પડતા જે ફિલ્મોના ગીતો ઉપર જ સ્તવનોની રચનાઓ થાય છે અને ગવાય છે, એ ન થવું જોઈએ. એ થોડુંક ધ્યાન રાખીને આપણે આગળ વધવું જોઈએ. તો આ વાત કર્યા પછી લબ્ધિસુરી દાદાની જ બીજી એક રચના જોઈએ. હવે આચાર્ય ભગવંતના અમુક સ્તવનો એટલા બધા લોકપ્રિય થયા હતા, જેમ કે આહા કેવું ભાગ્ય જાગ્યું, કે જનારું જાય છે જીવન, જે આપણે 2-3 સેશન પહેલા જોયું હતું. સિદ્ધાચલના વાસી જીનને કરોડો પ્રણામ, આ સ્તવન તો લોકજીભે ચડ્યું, અને આ દેશી ઉપર પણ બીજા ઘણા બધા સ્તવનો રચાયા છે. આપણે ત્યાં જે રાગમાં આ સિદ્ધાચલના વાસી ગવાય છે એ ખાલી એક ટ્યુન આપણે જોઈ લઈએ. સિદ્ધાચલના વાસી જીનને કરોડો પ્રણામ, જીનને કરોડો પ્રણામ, આદિ જીનવર સુખ કર સ્વામી, તુમ દર્શનથી શિવ પદ ધામી, થયા છે અસંખ્ય જીનને કરોડો પ્રણામ, જીનને કરોડો પ્રણામ. વિમલગિરીના દર્શન કરતા, ભવ ભવના તમતી મિર હરતા, આનંદ અપાર જીનને કરોડો પ્રણામ, જીનને કરોડો પ્રણામ. સિદ્ધાચલના વાસી જીનને કરોડો પ્રણામ, જીનને કરોડો પ્રણામ. તો આ દેશી આધારિત પણ આપણને ઘણા બધા સ્તવનો મળે છે. મારી દ્રષ્ટિએ લબ્ધિસુરી દાદાનું એક બહુ જ અતિ મહત્વનું પ્રદાન એ છે શાસ્ત્રીય સંગીત કે રાગ આધારિત એમની રચનાઓ. એના વિશે થોડીક વાત કરીશું. ગઈ શતાબ્દીમાં
એક બે સેશન પહેલા આપણે નોટેશન વાળા પુસ્તકોની જે વાત કરી એમાં શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય ધુરંધર સુરી મહારાજે લગભગ 80 વર્ષ પહેલા જે સ્તવનોની રચના કરી રાગ આધારિત અને નોટેશન સાથે પબ્લિશ કરી, એક બહુ જ મહત્વનું કામ થયું. એવી જ રીતના લબ્ધિસુરી દાદાનું આ પ્રદાન જેના વિશે આપણે હવે વાત કરવાના છીએ એ પણ એટલું જ મહત્વનું પ્રદાન છે. રાગ સંગીત જૈન પદોમાં કે જે રાગ આધારિત હોય. ખંભાતમાં જ એમનું ચાતુર્માસ હતું અને ખંભાતમાં એ વખતે એક બહુ જ ઊંચા દરજ્જાના સંગીતકાર હતા તાજા સાહેબ. તો તાજા સાહેબ એમને ઉપાશ્રયમાં આચાર્ય ભગવંત બોલાવતા અને એમની પાસે શાસ્ત્રીય સંગીતની ઘરાણેદાર બંદીશો સાંભળતા અને એ બંદીશો ઉપર સ્તવનોની રચના કરતા. હવે ગયા વખતે આદરણીય શ્રી ગોપાલભાઈ પટેલ એમણે ભૂપાલી રાગમાં એક બંદીશ સંભળાવી હતી કે ઈતનો જો બન પરમાનન કરી. તો એવી બંદીશ જે હોય, જે ઘરાણાની બંદીશો હોય, જે ગાંધર્વ વિદ્યાલયમાં કે ભાતખંડે પદ્ધતિમાં આપણે શીખતા હોઈએ છીએ, ક્લાસિકલ સંગીત જ્યારે શીખતા હોઈએ ત્યારે, તો એવી બંદીશો તાજા સાહેબ ગાતા અને એની પર આચાર્ય ભગવંત શબ્દો બેસાડીને સેમ બંદીશ ઉપર સ્તવન રચતા. હવે આપણી પાસે સમય ઓછો છે, એવા 50 રાગોમાં 50 બંદીશો આચાર્ય ભગવંતની આપણને મળે છે. એમાંથી 5-6 અને તે પણ જેને આપણે સ્થાયી કહીએ છીએ, ખાલી સ્થાયી આપણે જોશું વિવિધ રાગમાં, તો એક પરિચય થશે કે લબ્ધિસુરી દાદાએ કેટલું મહત્વનું પ્રદાન સંગીત ક્ષેત્રે આપણને આપ્યું છે, જૈન સંગીત ક્ષેત્રે. સૌ પ્રથમ રાગ સોહિની એની શાસ્ત્રીય સંગીતની બંદીશ જોઈએ, એનો ખાલી સ્થાયી જોઈએ. તાલ ત્રિતાલમાં છે. यशोदा तो से लरूंगी लराई तोरे कुंवर ने धूम मचाई, तोरे कुंवर ने धूम मचाई. येरी यशोदा तो से लरूंगी लराई. હવે આ જ બંદીશ ઉપર આચાર્ય ભગવંતનું સ્તવન જોઈએ. आदि जीणंदा तो पे जाऊं बलिहारी, तोरे ध्यान की धूम मचाई, तोरे ध्यान की धूम मचाई. आदि जीणंदा तो पे जाऊं बलिहारी. તો આ સોહિની રાગમાં આપણે આ રચના જોઈ. એવી જ રીતના રાગ બાગેશ્વરી તાલ ત્રિતાલ એની પરંપરાગત બંદીશ જોઈએ, સ્થાયી જોઈશું. कौन करत तोरी बिनती पियरवा, कौन करत तोरी बिनती पियरवा. मानो न मानो हमारी बात, कौन करत तोरी बिनती पियरवा. હવે આ સ્થાયી ઉપર આચાર્ય ભગવંતના શબ્દો જોઈએ. નિત્ય કરો પ્રભુ વિનતી જીયરવા, નિત્ય કરો પ્રભુ વિનતી જીયરવા. દો દૂસરી બાત, જાને દો दूसरी बात. नित्य करो प्रभु विनती जियरवा. એવો બીજો એક રાગનું દ્રષ્ટાંત લઈએ અને એ છે રાગ દુર્ગા, જે જપતાલમાં જે બંદીશ છે, ટ્રેડિશનલ બંદીશ, એનું સ્થાયી જોઈએ. સખી મોરી રૂમ ઝૂમ, સખી મોરી રૂમ ઝૂમ, બાદલ ગરજે બરસે, બાદલ ગરજે બરસે. સખી મોરી રૂમ ઝૂમ, સખી મોરી રૂમ ઝૂમ. હવે આચાર્ય ભગવંતનું સ્તવન જોઈએ, એનો સ્થાયી. પ્રભુ તોરી ધૂમ ધામ, પ્રભુ તોરી ધૂમ ધામ, સુ
तरसे प्रभु तोरी धूमधाम, प्रभु तोरी ધૂમધામ. તો વિવિધ તાલ, વિવિધ રાગ, એમાં આચાર્ય ભગવંતની આ બંદિશો આપણને મળે છે, જૈન સ્તવનો મળે છે. એવી રીતના એક રાગ ભૈરવનું દ્રષ્ટાંત લઈએ, જે તાલ એક તાલમાં છે. એનું ટ્રેડિશનલ સ્થાયી છે, ઘરાણાની જે બંદિશ છે એની સ્થાયી છે. જાગો બ્રિજરાજ કુંવર, જાગો બ્રિજરાજ કુંવર, નંદ કે દુલારે, જાગો બ્રિજરાજ કુંવર. હવે સ્તવનના શબ્દો જોઈએ. ભાગો પ્રભુજી के पास, भागो प्रभुजी के पास, शिव सुख प्यारे, भागो प्रभुजी के पास. તો આ રીતના બંદિશો, ટ્રેડિશનલ બંદિશ, એના આધારિત સ્તવનો. હવે બીજા ત્રણેક રાગમાં માત્ર સ્તવનના જ શબ્દો આપણે જોઈ લઈએ. રાગ હમીર, તાલ ત્રિતાલ. करी लो प्रीतिया प्रभु से जियरवा, करी लो प्रीतिया प्रभु से जियरवा, प्रीति करन से मोह मिटत है, आवत धरत जिनको सवाई चतरवा, करी लो प्रीतिया प्रभु से जियरवा. એવી જ રીતના રાગ માલકોંચ, તાલ ત્રિતાલ ઉપર આધારિત લબ્ધિસુરી દાદાનું સ્તવન. जिन चरण में तो मली जात हूँ, जिन चरण में तो मली जात हूँ, बीच में मिल गए भक्ति भाव हम, बीच में मिल गए भक्ति भाव हम, जिन चरण में तो मली जात हूँ, जिन चरण में तो मली जात हूँ. અને છેલ્લી રચના એમની એક જોઈશું, એ છે રાગ બસંત આધારિત. बविया जिन देखन को चलो री, बविया जिन देखन को चलो री, मंदिर में करेंगे प्रभु का गान क्या, बाल बाली बोलत जियरवा, बविया जिन देखन को चलो री, भविया जिन देखन को चलो રી. તો આવા કેટલા બધા રાગોમાં, વિવિધ તાલોમાં આપણને લબ્ધિશ્રી દાદાએ શાસ્ત્રીય સંગીતની પ્યોર બંદિશો, ટ્રેડિશનલ ઘરાણેદાર બંદિશો ઉપર આધારિત આપણને આ રચનાઓ આપી છે. આ બહુ જ મહત્વનું પ્રદાન અર્વાચીન પદોમાં કે અર્વાચીન જૈન સંગીતમાં આપણે કહી શકીએ લબ્ધિશ્રી દાદાનું. આપણે ગઝલોની વાત કરી, જનારું જાય છે જીવન, એ તો આપણે વાત કરી જ છે. ગૌલીઓની પણ આપણે વચ્ચે વાત કરી, અને લબ્ધિશ્રી દાદાની જે ગૌલી સંભળાવવાનું પણ મન થાય છે. બહુ સરસ રચના છે. રાગ આશવરી બેશ છે. જ્ઞાન કદી નવ થાય ગુરુ વીણ, જ્ઞાન કદી નવ થાય, જ્ઞાન દીપક વીણ ચાર ગતિમાં, જેમ તેમ ગોથા ખાય ગુરુ વીણ, જ્ઞાન કદી નવ થાય. ભવસાગરમાં નાવ મળી પણ નાવિક વીણ ન તરાય, ઔષધ મળ્યું પણ નાડી ન જાણી, રોગ
નાબૂદ કેમ થાય ગુરુ વીણ જ્ઞાન કદી નવ થાય ગુરુ વીણ જ્ઞાન કદી નવ થાય બીજમાં વૃક્ષ થવાની શક્તિ જળવીણ અંકુરિત કેમ થાય મંત્રાક્ષરોમાં લબ્ધિ રહી પણ સાધક વીણ ન સધાય ગુરુ વીણ જ્ઞાન કદી નવ થાય ગુરુ વીણ જ્ઞાન કદી નવ થાય ગુરુ વીણ જ્ઞાન કદી નવ થાય. તો વિવિધ સાહિત્ય પ્રકારો, કવિતાના પ્રકારો, ગઝલ હોય, કવાલી સ્ટાઇલની રચનાઓ હોય, ગહુલીઓ હોય, ગુરુગીતો હોય, એ બધામાં લબ્ધિસુરી દાદાની કલમે ખેડાણ કર્યું છે. હવે જે કવિ લેવાના છે એ છે શ્રાવક કવિ શાંતિલાલ બી શાહ. લગભગ 4 દાયકાઓ સુધી જેમના કથા ગીતો અને સ્તવનોએ જૈન સમાજને ભક્તિ તરબોળ બનાવ્યો હતો. એ શાંતિલાલ શાહ કવિ, સ્વરકાર અને ગાયક અને અદ્ભુત કંઠના માલિક. તેમના કંઠમાંથી છલકાતો મધુર રસ, કારુણ્ય રસ અને વૈરાગ્ય રસ અપૂર્વ હતો. ભલભલાની આંખો ભીની થઈ જતી. ઘેર ઘેર તેમણે રચેલા સ્તવનો અને કથા ગીતોની કેસેટો વાગતી. કેટલાય લોકો સવારના પહોરમાં તેમની કેસેટો સાંભળી દિવસની શરૂઆત કરતા. મને યાદ છે, હું જયારે નાનો હતો, સ્કૂલે જવાનું હોય એ પહેલા, એટલે ઉઠું ત્યારે ઘરમાં ઇલાયચી કુમારનું કથાગીત ચાલતું હોય કે ચંદનબાળાનું કે શ્રીપાળ મેણાનું કથાગીત ચાલતું હોય. એ શબ્દો કાને પડે અને એ શબ્દોથી જ હું ઉઠતો. એટલે શાંતિલાલ શાહ એટલા બધા લોકપ્રિય હતા અને એમની કેસેટો ઘેર ઘેર ગૂંજતી. એમની એક રચના મને બહુ જ પ્રિય છે, ગુર્જરી તોડીના સ્વરો છે. શીર્ષક છે તમારો સાથ માંગુ. હે પ્રભુ પારસનાથ, હે પ્રભુ પારસનાથ, હે પ્રભુ પારસનાથ, હે પ્રભુ પારસનાથ. ભવસાગરમાં ડૂબી રહ્યો છું, ઝાલજો મારો હાથ, ઝાલજો મારો હાથ. હે પ્રભુ પારસનાથ, હે પ્રભુ પારસનાથ. આગમાં બળતો નાગ ઉગાર્યો, નવકાર મંત્ર સુણાવીને તાર્યો. આગમાં બળતો નાગ ઉગાર્યો, નવકાર મંત્ર સુણાવીને તાર્યો. સંસાર તાપે હું એ બળું છું, સંસાર તાપે હું એ બળું છું. હારજો દીનાનાથ, હારજો દીનાનાથ. હે પ્રભુ પારસનાથ, હે પ્રભુ પારસનાથ. ધર્ણેન્દ્ર હો કે, ધર્ણેન્દ્ર હો કે ઓ મેઘમાળી, ધર્ણેન્દ્ર હો કે ઓ મેઘમાળી. સમભાવે તમે રહેતા નિહાળી. ધર્ણેન્દ્ર હો કે ઓ મેઘમાળી, સમભાવે તમે રહેતા નિહાળી. અનાથ હું છું આ દુનિયામાં, અનાથ હું છું આ દુનિયામાં. માગું તમારો
શરણું તમારું એક જ સાચું, ધન વૈભવ હું કાંઈ ન યાચું. શરણું તમારું એક જ સાચું, ધન વૈભવ હું કાંઈ ન યાચું. શીતળ છાયા બેજો તમારી, શીતળ છાયા બેજો તમારી, હે ત્રિભુવનના નાથ, હે ત્રિભુવનના નાથ, હે ત્રિભુવનના નાથ, હે ત્રિભુવનના નાથ, હે પ્રભુ પારસનાથ, હે પ્રભુ પારસનાથ. ખૂબ જ સરળ શબ્દો, હૃદયસ્પર્શી શબ્દો, અને ખૂબ જ સિમ્પલ સ્વરાંકન, રાગ આધારિત પણ સિમ્પલ, કોઈ પણ ગાઈ શકે, કોઈ પણ ઝીલાવી શકે. તો આ ખાસિયત શાંતિલાલ શાહની હતી. અને એટલા જ માટે જૈન સંગીતકારોમાં જો આપણે થોડા ઘણા નામ લેવા હોય તો એમાં શાંતિલાલ શાહનું નામ અચૂક લેવું જ પડે. સ્તવન મંગલ નામે એમની રચનાઓનું એક પુસ્તક પ્રગટ થયું છે, જેમાં તેમની કેટલીક રચનાઓ છે. તેમાં આચાર્ય વિજય ભુવન રત્ન સુરીજીએ બે મંગલ વચન અંતર્ગત એક બહુ જ માર્મિક વાત લખી છે, જે શબ્દશઃ વાંચી સંભળાવું છું. શાંતિલાલ શાહ સંગીતના કાર્યક્રમમાં જોડાયા હોય છે ત્યારે તેમની મીટ પરમાત્મા ઉપર જ મંડાયેલી હોય છે. તેઓ ભક્તિમાં એકતાન બની ગયા હોય છે. સંગીત કળા ગમે તેવી હોય, કળાની સાથે ગળાની પણ મધુરતા અજબ કોટીની હોય, પણ તે બધાની સાથે ચારિત્ર બળ જો ન હોય તો ગમે તેવી કળા અને ગળાની મધુરતા છાસ બાકડા સ્વરૂપ છે. શાંતિભાઈમાં સંગીત કળાની સાથે ચારિત્ર બળ પણ ઘણું ઊંચું છે. તેથી તે બંનેનો સુયોગ સોનામાં સુગંધ સ્વરૂપ છે. અને આ બહુ જ હકીકત છે. અને એટલા જ માટે શાંતિલાલ શાહ જ્યારે પણ ગાતા હોય ત્યારે ચોધાર આંસુ એ લોકો રડતા હોય છે, એકદમ ભાવમાં સરી પડતા હોય છે. આ જ લેખમાં આગળ આચાર્ય ભુવન રત્ન સુરીજી મહારાજ આપણા માટે એક ટકોર કરે છે. આજે ઘણા સંગીતકારો સિનેમાના રાગમાં શાંતિભાઈના ગીતો ગાય છે. તે તેમના સ્તવનોને અન્યાય કરવા જેવું છે. તેઓ ક્યારે પણ સિનેમાના રાગમાં સ્તવનો ગાતા જ નથી, પણ શાસ્ત્રીય સંગીતમાં જ તેઓ સ્તવનો ગાય છે. સિનેમાનું સંગીત તે સંગીત નથી, પણ સંગીતનો વિકાર છે. શાસ્ત્રીય સંગીત તે જ સાચું સંગીત કહેવાય. આઈ થિંક ગયા વખતે જે પ્રશ્ન પૂછાયો તેનો જવાબ આચાર્ય ભગવંતે પણ એમના શબ્દોમાં આપણને આપી દીધો છે કે બને ત્યાં સુધી ફિલ્મી સંગીતથી આપણે દૂર રહીએ અને આપણી જે દેશીઓ છે, પ્રાચીન દેશીઓ, પ્રાચીન રાગો છે, આપણું જે લોકસંગીત છે એના આધારિત સ્તવનો ગાઈએ, સ્વરાંકનો પણ નવા નવા કરીએ. અને એ જે ભાવ છે રાગનો અથવા તો એ ગીતનો ભાવ, એ ભાવ પકડીને સ્વરાંકનો થાય. જે સુરેશ જોશીએ બહુ સરસ સૂરજ ઉગ્યો અને આથમ્યો અને એ દ્રષ્ટાંત સાથે આપણને આ એક આપણા સ્વાધ્યાય સત્રમાં સમજાવ્યું હતું. તો નવા નવા સ્વરાંકનો પણ આપણને મળશે. નવા પ્રયોગો માટે પણ આપણે ઓપન રહીએ. શાંતિલાલ શાહના કથા ગીતો ખૂબ જ લોકપ્રિય થયા. ચંદન બાળા, શ્રીપાળ મૈણા, ઇલાચી કુમાર, આ કથા ગીતોના નામો મેં પહેલા તમને આપ્યા છે. કથા ગીતમાં કથા ચાલે અને વચ્ચે વચ્ચે ગીતો આવે. આવા 8 થી 10 નાના નાના ગીતો આ કથા ગીતમાં હોય અને પ્રાસંગિક ગીતો હોય ને કથા અનુરૂપ ચાલે. આમ જોવા જઈએ તો જે આપણે આખ્યાનની વાત કરી હતી, પ્રેમાનંદના આખ્યાનો, એ આખ્યાનમાંથી જ કદાચ આ કથા ગીતનું સ્વરૂપ આપણને મળ્યું છે અને એટલા બધા લોકપ્રિય થયા હતા. અને શાંતિલાલ શાહનું લખાણ, એમના કવિતાઓ, એમના કાવ્યના શબ્દો એવા હતા કે જ્યારે ગાતા ત્યારે આખી કથા જાણે આપણી આંખ સામે ભજવાતી હોય એવું આપણને લાગતું. હવે એમના કથા ગીતો તો લાંબા છે. ખાલી શ્રીપાળ મૈણાનું કથા ગીત જ મારે ગાવું તો 1 કલાકનું કથા ગીત છે, એટલે એ તો આપણે ગાઈ ન શકીએ. પરંતુ એક દ્રષ્ટાંત રૂપે ખાલી 3 થી 4 મિનિટ એક દ્રષ્ટાંત આપીશ. શ્રીપાળ મૈણાનું કથા ગીત, એક પેરેગ્રાફમાં એ કથા ચાલે અને પછી એનું જે ટાઇટલ ગીત છે એ હું ગાઈશ. કારણ કે હમણાં જ આયંબિલની હોળી પૂરી થઈ, નવપતજીની ચૈત્ર માસની હોળી પૂરી થઈ. તો જ્યારે જ્યારે અમે શ્રીપાળ રાસ ગાતા તો શરૂઆતમાં ને અંતે આ ગીત ગાતા અને લોકોએ આ ગીતમાં બહુ જ શ્રદ્ધાપૂર્વક આ ગીતને વધાવ્યું હતું, શાંતિલાલ શાહની આ રચનાને. એટલા માટે રાગ પીલુ ઉપર આધારિત છે, એ પણ સંભળાવીશ. તો આ રીતના શ્રીપાળ મૈણાનું કથા ગીતે શરૂ કરતા
જંબુ દ્વીપના ભરતખંડમાં ઉજ્જૈની નગરી આવેલી છે. પ્રજાપાળ નામના રાજા છે. એને 2 કુંવરીઓ છે, મૈણાસુંદરી અને સુરસુંદરી. રૂપમાં અંબાર જેવી, 64 કળાની જાણનારી. મોટા મોટા પંડિતો એમને ભણાવે. પછી એમની હોશિયારીનું પૂછવું જ શું. અને એમનું પછી ગીત શરૂ થતું. નવપદજીનો અપૂર્વ મહિમા જેણે લીધો પીછાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. ધર્મ ભાવની સદાય જ્યાંથી પ્રગટે છે સરવાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. સુખ ને દુઃખમાં સદાય ચાલે નવપદજીનું ધ્યાન. રોમે રોમે ગુંજી ઉઠે સિદ્ધ ચક્રનું ગાન. જેના જીવનની યશ ગાથા યુગ યુગ સુધી ગવાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. જે મના માથે કેવા કેવા દુઃખના ડુંગર પડતા, તોય અચળ છે શ્રદ્ધા જેની લેશ નહીં એ ચડતા. જેના ગુણનું વર્ણન કરતા રહે અધૂરી વાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. નવપદજીનો અપૂર્વ મહિમા જેણે લીધો પીછાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. શ્રીપાળ રાજાને મૈણાની આ છે અમર કહાણી. તો આવા સિમ્પલ ગીતો જે રાગ આધારિત પણ હોય અને લોકો ઝીલાવી શકે એવા પણ ટ્યુન આ શાંતિલાલ શાહના સ્વરાંકનોની ખાસિયત છે. તો સમય આગળ વધી રહ્યો છે. હજુ 2 રચનાકારો આપણે લઈ શકીશું ને એક જ રચના લઈશું એટલે ટાઈમસર આપણે પૂર્ણ કરી શકીએ. આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી, એમની રચનાઓ તો આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છે. વલ્લભ કાવ્ય સુધા નામના પુસ્તકમાં વલ્લભ સુરીજી દ્વારા રચિત સ્તવનો, સજ્જાયો, ગુરુસ્તુતિઓ અને ગૌલીઓ આપવામાં આવેલી છે. તેઓનું મુખ્ય કાર્યક્ષેત્ર કે વિહાર ક્ષેત્ર પંજાબ હતું અને ભાગલા પહેલા અત્યારનું જે પંજાબ પાકિસ્તાનમાં છે, ગુજરાનવાલા અને એ બાજુ પણ એ વિચરતા. અને એ બાજુ હિન્દી ભાષી પ્રદેશ છે. તેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા છે. તો હિન્દીમાં એમની રચનાઓ એટલી બધી મળે છે કે હિન્દી ભાષી જૈનોને પણ ભક્તિ તરબોળ થઈ શકે એવું સાહિત્ય વલ્લભસુરી મહારાજે પણ રચ્યું છે. રાગ ભૈરવી પર આધારિત એક ગઝલ છે, એક ગીત છે. નોર્મલી જ્યારે પંચકલ્યાણની પૂજા ભણાવતા હોઈએ અને એમાં પુષ્પ પૂજા આવે તો એ પૂજાની ઢાળ પછી જે આપણે સ્તવન ગાતા હોઈએ એમાં પણ આ સ્તવન ગાઈ શકાય એવા શબ્દો છે. फूलों की बहार, फूलों की बहार, प्रभु जी तोरे अंग पे फूलों की बहार. प्रभु जी तोरे अंग पे फूलों की बहार. चंपा मरुआ राय चमेली मोगर केत की लार. प्रभु जी तोरे अंग पे फूलों की बहार. प्रभु जी तोरे अंग पे
दूधनाग पुन्नाग मोतिया पाडल खुशबूदार कुमुद बकुल गुलाब केवड़ा अरविंद फूल मंदार प्रभु जी तोरे अंग पे फूलों की बहार प्रभु जी तोरे अंग पे फूलों की बहार फूलों की बहार फूलों की बहार प्रभु जी तोरे अंग पे फूलों की बहार प्रभु जी तोरे अंग पे फूलों की बहार जाई जुई मोल सरीले मुझ कुंद कुंद ही सार भाव से पूजे फूलों से प्रभु को आत्म वल्लभ तार प्रभु जी तोरे अंग पे फूलों की बहार प्रभु जी तोरे अंग पे फूलों की बहार फूलों की बहार फूलों की बहार प्रभु जी तोरे अंग पे फूलों की बहार प्रभु जी तोरे अंग पे फूलों की बहार प्रभु जी तोरे अंग पे फूलों की बहार। तो વલ્લભસુરી મહારાજ પાસેથી પણ આપણને આવા ખૂબ જ અદ્ભુત સ્તવનો મળ્યા છે અને છેલ્લે આજે આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની પણ એક રચના સંભળાવી છે મહુડી તીર્થ અને ત્યાં ઘંટાકર્ણ મહાવીરની એમણે સ્થાપના કરી એ રીતના વધુ લોકો એમને ઓળખે છે પરંતુ 15મી ઓગસ્ટે વડાપ્રધાન આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ એમને યાદ કર્યા હતા એમનું નામ લીધું હતું બહુ જ મોટા યોગી અને 108 ગ્રંથોની એમણે રચના કરી ભજન સંગ્રહ એનો આ 10મો ભાગ છે જેમાંથી એક સ્તવન હું આજે સંભળાવવાનો છું પ્રાસ્તાવિક કથનમાં બુદ્ધિસાગર સુરીજી મહારાજ સાહેબ લખે છે દુનિયામાં સર્વ દર્શનોમાં છેલ્લામાં છેલ્લી અધ્યાત્મ જ્ઞાન વિદ્યા છે તેનો પાર પામે છે તે તરી જાય છે દૂધનું સાર જેમ ધ્રુત છે તેમ જ્ઞાનનું સાર અધ્યાત્મ જ્ઞાન છે તેને જે પચાવે છે તેમાં જે લયલીન થાય છે તેના હૃદયમાંથી અધ્યાત્મ જ્ઞાનના ભજનોનો પ્રવાહ નીકળે છે એમ અનુભવ આવે છે કે પદ ભજનોમાં મોટે ભાગે જ્ઞાનીઓના હૃદય જ્ઞાન રસનો ઉભરો નીકળે છે બુદ્ધિસાગર સુરી મહારાજના હૃદયમાંથી નીકળેલો ઉભરો એ હવે રજૂ કરીશ જેનું શીર્ષક છે મૃત્યુજીત अब हम उतर गए भव पारा अब हम उतर गए भव पारा मृत्यु भय कुनिवारा मृत्यु भय कुनिवारा अब हम उतर गए भव पारा अब हम उतर गए भव पारा प्राण तनु का जन्म है मृत्यु हम है उससे न्यारा प्राण तनु का जन्म है मृत्यु हम है उससे न्यारा आत्म का नहीं जन्म मरण है आत्म का नहीं जन्म मरण है निश्चय ए निर्धारा अब हम उतर गए भव पारा अब हम उतर गए भव पारा अज अविनाशी अमर अलख हम सब भय को ही निवारा अज अविनाशी अमर अलख हम सब भय को ही निवारा काल के काल महाकाल हम उद्गल मोह उतारा अब हम
उतर गए भव पारा, अब हम उतर गए भव पारा। ब्रह्म रूप हम ब्रह्म समाये, ज्ञान ही द्वैत पसारा। ब्रह्म रूप हम ब्रह्म समाये, ज्ञान ही द्वैत पसारा। देह रहा संसार के माही, देह रहा संसार के माही, हम नहीं है संसारा। अब हम उतर गए भव पारा, अब हम उतर गए भव पारा। पंचभूत से न्यारा हम है, सर्व विश्व आधारा। पंचभूत से न्यारा हम है, सर्व विश्व आधारा। बुद्धि सागर आत्म पाया, बुद्धि सागर आत्म पाया, आनंद अपरंपरा, आनंद अपरंपरा। अब हम उतर गए भव पारा, अब हम उतर गए भव पारा, अब हम उतर गए भव पारा। સેજલબેન, કોઈના પ્રશ્નો છે? નહીતર મારે જે એક રચના હજુ બી ગાવી છે એ ગાઈ શકાય. એક પ્રશ્ન આવ્યો છે, પહેલા રાગ આવે કે પહેલા લિરિક્સ આવે? આમાં ઘણીવાર કવિ અને સંગીતકાર બંને એક હોય. એટલે કવિ, જો એ કવિ સંગીતકારમાં કવિ વધારે પ્રભાવી થાય એ વ્યક્તિ ઉપર, એ વ્યક્તિત્વ ઉપર, તો પહેલા શબ્દો આવે અને પછી એનું સ્વરાંગન થાય. પરંતુ કવિ સંગીતકારમાં જો સંગીતકાર વધુ પ્રભાવિત થાય એના ઉપર, એ વ્યક્તિ ઉપર, એ રચનાકાર ઉપર એ સમયે, તો ઘણીવાર પહેલા ટ્યુન પણ આવે, પહેલા રાગ પણ આવે ને એની પર શબ્દો લખાય. તો બંને રીતના સ્વરાંકનો અને રચનાઓ થતી હોય છે. પરંતુ નોર્મલી બે જો અલગ હોય તો શબ્દો આપણને પહેલા મળે અને સ્વરકાર એની પર, એ શબ્દો પર ટ્યુન બેસાડે, કે એને રાગ આપે, કે એને મેલેડીમાં ગૂંથે, અને એ રીતના આપણને આ રચનાઓ મળે છે. એમ તો ઘણા મારા પ્રિય રચનાકારો છે, પરંતુ એક રચના આજે મારે ધુરંધર વિજયજી મારા સાહેબની ગાવી છે. એમની નઝમ મેં ગઝલ વખતેના લેક્ચરમાં સંભળાવી હતી, તમારે ઈશારે જગતમાં બધું એમ. પણ એમનું આ એક સ્તવન જે છે મને બહુ પ્રિય છે, અને એમાં છે ને ભક્તિ રસ આપણને મળે છે. આપણે ત્યાં આપણા જે પદો છે એમાં જ્ઞાન રસ, આપણને જ્ઞાનની વાતો વધારે જોવા મળે છે, પરંતુ ભક્તિના પદો પણ આપણે ત્યાં ઘણા લખાયા છે. અને આ એવી ભક્તિ છે કે જે જ્યારે પરમ તત્વમાં આપણને એકદમ શ્રદ્ધા બેસી જાય, પછી જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે આપણે પરમ તત્વને જો ટોટલી સમર્પણ કરી દઈએ તો બેડો પાર થઈ જાય. અને એ જ ભાવ આ રચનામાં આપણને જોવા મળશે, ધુરંધર વિજયજી મહારાજ સાહેબની આ રચના. અને મને તો એમ લાગે છે કે જીવનમાં સુખી થવાની ચાવી ધુરંધર વિજયજી મહારાજ સાહેબે એમના આ સ્તવનમાં આપણને આપી દીધી છે. પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક. શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજીક, શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજીક, પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક.
થથરાવે ને વળી ગરમીમાં પર જાળે, ઠંડીમાં થથરાવે ને વળી ગરમીમાં પર જાળે. પાન ખરે ઉઘાડા કરતો વસંતમાં શણગારે, પાન ખરે ઉઘાડા કરતો વસંતમાં શણગારે. નિજની મોજે ખેલ ખેલાવે સુણે ન કોઈની ટીક, નિજની મોજે ખેલ ખેલાવે સુણે ન કોઈની ટીક. પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક. શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજીક, શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજીક. પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક. ભલે આવતા ઝંઝાવા તો ભલે હાલતી ધરતી, ભલે આવતા ઝંઝાવા તો ભલે હાલતી ધરતી. ભલે ઉછળતા દરિયે મોજા ઉલ્કાઓ છોખરતી, ભલે ઉછળતા દરિયે મોજા ઉલ્કાઓ છોખરતી. એ તો સગળી એની લીલા કેમ રાખવી બીક, એ તો સગળી એની લીલા કેમ રાખવી બીક. પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક. શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજી, શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજી. પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક. લોટ બનીને બને રોટલો પાછો કેવો મજાનો, લોટ બનીને બને રોટલો પાછો કેવો મજાનો. એવા ખેલ કરે ખેલંદો આ રાજા દુનિયાનો, એવા ખેલ કરે ખેલંદો આ રાજા દુનિયાનો. ભાંગી તોડી બધું એ જૂનું નવું કરે નિર્ભીક, ભાંગી તોડી બધું એ જૂનું નવું કરે નિર્ભીક. પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક. શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજી, શિદને કરીએ જગમાં આપણ ખોટી લમણાજી. પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક, પ્રભુજી જે કરે તે ઠીક. હવે આ સ્તવન, આ શબ્દો પહેલા મારી પાસે આવ્યા અને વાંચતા વાંચતા મને જે ભાવ જાગ્યો એ પ્રમાણે આ સ્વરાંગન કર્યું. એટલે ઘણીવાર, એટલે લગભગ મેજોરિટી ટાઈમ્સ એવું જ બનતું હોય છે કે આપણી પાસે પહેલા શબ્દો આવે, પહેલા કવિતા આવે કે ગીત આવે ને એની પર સંગીતકાર સ્વરાંકન કરે. જૂજ કેસમાં જ્યારે કવિ સંગીતકાર સાથે હોય અથવા તો માત્ર સંગીતકાર એવું પણ બને કે એ પહેલા કોઈ બંદિશની, આઈ મીન એ ટ્યુનની રચના કરે અને એની ઉપર પછી કવિ શબ્દો બેસાડે, એવું પણ બનતું હોય છે. જી સેજલ. બહુ સરસ જોનીભાઈ, સરસ વાતો કરી આજે આપણે. અલગ અલગ રાગ અને ખાસ કરીને 5 આપણે રચનાકારોના સંદર્ભમાં એમની વાત કરી. ભદ્રગુપ્ત સુરી મહારાજ સાહેબ અને ત્યારબાદ લબ્ધિસુરી મહારાજ સાહેબ અને વલ્લભસુરી મહારાજ સાહેબ, બુદ્ધિસાગર મહારાજ સાહેબ અને સાથે શાંતિલાલ બી શાહ જે શ્રાવક છે તેમની રચનાઓ અને એના વિશે આપણે સરસ વાત કરી. એટલે ઘણી બધી વાર એવું થતું હોય છે કે કેટલા બધા રાગો જેનાથી આપણે અપરિચિત હોઈએ છીએ, એવા અનેક રાગોનો પરિચય પણ તમે આજના વ્યાખ્યાનમાં આપ્યો. અને સ્વાધ્યાયો સતત એ જ વાત કહેતા હતા કે અનેક રાગોનો પરિચય આજે એક સાથે તમે આપી શક્યા. રાગ, ઘણીવાર રાગ હમીરની વાત કરી, માલકોસની વાત કરી, કલ્યાણની વાત કરી. એક નાનકડો સવાલ એક બેને વોટ્સઅપ પર પૂછ્યો છે અને પ્રશ્ન એવો છે કે જે રાગ હોય એના તાલ ડિસાઇડેડ હોય, કારણ કે મારા ખ્યાલથી તમે એક જગ્યાએ એવું કહ્યું હતું કે રાગ માલકોસ અને તાલ ત્રિતાલ, તો દરેક રાગના શું તાલ ડિસાઇડેડ હોય છે? એટલે ગીત જે હોય ને એ ગીતના બંધારણ પ્રમાણે, એના કમ્પોઝિશન પ્રમાણે તાલ બેસાડવામાં આવે. એટલે એક જ રાગમાં અલગ અલગ તાલોના ગીતો પણ આપણને મળે. જેમ કે
ભૈરવ રાગમાં અમે એક તાલમાં એક બંદિશ ગાઈ, એમાં તમને ત્રિતાલમાં પણ સ્તવનો મળે, બંદિશ મળે, એમાં જપતાલમાં પણ બંદિશ મળે. એટલે એ ગીતના સ્વરાંકન ઉપર આધાર રાખે છે. એટલે રાગ એક હોય અને એમાં વિવિધ તાલો હોય. એવી જ રીતના ત્રિતાલનું એક ગીત હોય પણ એ વિવિધ રાગોમાં પણ ગાઈ શકાય. તો એટલે એવું નથી કે રાગ અને તાલ ફિક્સ હોય, પરંતુ આપણને જે પુસ્તકોમાં જે રચનાઓ મળે છે તો એ રચનાની ઉપર જે રાગ અને તાલ લખેલો હોય છે તો એ સ્વરકારે જે સ્વરાંકન કર્યું હોય એના બેસિસ ઉપર આપણને રાગનું નામ અને તાલનું નામ મળે છે. પરંતુ આપણે અલગ રીતના જો એને ગાવું હોય તો એ અલગ રાગમાં પણ ગાઈ શકાય અને તાલ અલગ બેસતો હોય તો અલગ તાલ બેસાડીને પણ ગાઈ શકાય છે. મારા ખ્યાલથી જણીભાઈ આપણે તાલ ઉપર એક વ્યાખ્યાન પણ લીધું હતું, જો હું ભૂલ ન કરતી હોઉં. હા હા જી. હું માનું છું કે પ્રશ્નનો સંતોષકારક ઉત્તર પ્રાપ્ત થયો હશે અને એ સિવાય બીજા કોઈ જ પ્રશ્ન આજે આવ્યા નથી જણીભાઈ. તો આપણે આજે અહીંયા જ વિરમીએ છીએ. જણીભાઈ પાસેથી આપણને આ એક વિશેષ આજે જેને કહીએ ને કે રાગ અને લયથી સભર અને ખાસ કરીને આપણા અર્વાચીન પદો એટલે કે આપણા બહુ જ નજીકના સમયના જે પદો છે અને કેટલા એકથી એક ચઢેવા એના શબ્દો પણ છે, જે શબ્દો આપણને અર્થ આપી જાય છે. ખરેખર એવું સંગીત હંમેશા મહત્વપૂર્ણ હોય છે જે આપણને કોઈક અર્થ આપતો હોય છે. એટલે મને છેલ્લે તો મજા આવી ગઈ એમને જયારે એમ કહું ને ધુરંધર વિજય મારા સાહેબ, ત્યારે એક બેનનો કેમેરો ચાલુ હતો, એ હમણાં ખોવાઈ ગયા છે અને એટલા હસી પડ્યા ને કે જે પ્રભુજી જે કરે તે ઠીક, અને પછી જેવી બીજી લાઈન આવી, શિદને કરીએ આપણે જગતમાં ખોટી લમણાજી, તો એ બેનના મોઢા પર એવું હાસ્ય આવી ગયું ને કે તમને થયું એમને પોતાને, એટલે બધાને એમ થયું કે યસ આપણે શા માટે આવું કરીએ છીએ, ઇટ્સ ફાઇન. તો એક સરસ આવી રચનાઓ જે આપણને જીવનમાં નાના નાના મોરલ્સ આપી દેતી હોય છે. યસ, હા દેખાયા લક્ષ્મીબેન, તમારો ચહેરો હતો. તો એક સરસ રીતે એ પહોંચતી હોય છે અર્થપૂર્ણ રચનાઓ, અને જે આજે ફરી એકવાર આપણને પ્રાપ્ત થઈ છે. તો જોનીભાઈ, અમારા અસંતોષ સાથે જ અમે અહીંયા વિરમીએ છીએ, કારણ કે આજે તો તમે બહુ જ કરકસર દાખવી છે, પણ એ કરકસર અમે બીજી વાર પૂરી કરશું. થેન્ક યુ. તો આ સાથે જ આપણે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, એના સર્વ ટ્રસ્ટીઓ વતી અને અમારા પ્રિય સ્વાધ્યાયો વતી સૌના આભાર સાથે જોનીભાઈ આપનો ખૂબ આભાર, અને અહીંયા વિરમીએ છીએ. પ્રણામ.